धूलाचरणं चेन्द्रसन्धानहन्तारो यत्पादां हृदयेन वा श्रियानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो सन्तु सर्वदुःखातिको भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि लीलाक्षीराब्धिसागरम् लक्ष्मीसहस्रलीलाभिषेव्यमानं चतुर्भिश्च त्रिदुस्तथा षड्भिर्विराजतेनुषो पंचदारदये नमः। धन्यवाद प्रणाम दीजिए। હું કીર્તન કરું। नंदलाल तो मेरो मन मान्यो कहा करे गो कोई री। नंदलाल तो मेरो मन मान्यो कहा करे गो मैं तो चरना कमल पानी जो भावे तो होई री कहा करे गो कोई री। मैं तो कमल पटारी जो भावे तो कहा करे गृहपति माता पिता मोहि रात हसत बताऊ लोग गृहपति माता पिता मोहि हसत बताऊ अब तो जिया ऐसी बनी आई बिदन रचो है समझो गरी खबरे दो अब तो कहाँ करे जो मेरो लोक जाई गो और परलोक न सायरी जो मेरो लोक जाई गो और परलोक न सायरी। नंदना को तो न जानो निशाना बजाय रे करे गो
यह तन धरा बहु नहीं पइये वल्लभ वेसा मुरारी यह तन धरा बहु नहीं पइया वल्लभ वेसा मुरारी परमानंद स्वामी के ऊपरा सर्वस्व द्वारो बारदी कहाँ करे वो कोई हाँ बहुत सुंदर। हाँ કાવ્યા તમે કઈ કેવું છે? ના છે અચ્છા બરાબર. હું કીર્તન હવે પ્રસંગ કરું. શું કરે છે? હા કરો. રામાયણ પછી શૂર્પણખા એમના ભાઈ ખર અને દુષ્યંત કને ગઈ અને કહ્યું કે વનમાં બે રાજકુમારો અને એમના સાથે એક સ્ત્રી આવ્યા છે જે હું એ સ્ત્રી પાસે ગઈ તો એમાંથી એકે મારું નાક કાપી નાખ્યું. તો પછી ખર અને દુષ્યંત કે કોણ છે આ? તો કીધું કે ઈ વનમાં રહે છે, અહીંયા ઇલાકામાં, વનના ઇલાકામાં. પછી ખર અને દુષ્યંતે પોતાના સૈનિકો મોકલ્યા અને શૂર્પણખા એને એમના સૈનિકોને રસ્તો બતાવી અને લઈ જતી હતી ત્યાં. તો પછી ત્યાં સૈનિકોને લઈ ગયા તો ત્યાં અવાજ આવતો હતો. તો રામજી બહાર ગયા અને જોયું તો આખી એમાં સેના હતી. તો રામજી અંદર આવ્યા અને લક્ષ્મણજીને કીધું કે તમે અહીંયા સીતાજીની ધ્યાન રાખો, કોઈ સીતાજીને અપહરણ ન કરી જાય, એમની ધ્યાન રાખો, અહીંયા ઉભીને હું આવું છું. લક્ષ્મણજીએ કીધું કે હું પણ હાલીશ. તો રામજીએ કીધું કે ના તમે અહીંયા જ ઉભો. પછી રામજી બહાર ગયા અને એમના સૈનિકોએ કેટલી બધી તીરો હલાવી પણ રામજીને કઈ થયું નહીં. રામજીએ બધી તીરો તોડી નાખી અને પછી રામજીએ એક તીર હલાવી જેનાથી બધે સૈનિકો મરી ગયા. અને પછી બધે સૈનિકોનો એકદમ ગળો કપાઈ ગયો આમ લાઈનમાં. અને પછી શૂર્પણખા ત્યાંથી ગાયબ થઈ ગઈ અને હું પહોંચી મહેલમાં અને કહ્યું કે આ બધા સૈનિકોને એક જ તીરથી મારી નાખ્યો. તો કીધું કે આ કોણ છે? આવડા બધા શક્તિશાળી સૈનિકોને મારી નાખ્યો, રાક્ષસોને. તો પછી એને કીધું કે હવે હું પોતે હાલીશ એનો નાશ કરવા. પછી ખર અને દુષ્યંત ત્યાં ગયા તો રામજી પાછા ગયા ત્યાં બારે અને લક્ષ્મણજીને કીધું તમે અહીંયા જ ઉભો. અને પછી બારે ગયા તો જોયું કે જે બે રાજા હતા દુષ્યંત અને ખર એમની આખી સેના સાથે આવ્યા છે યુદ્ધ કરવા. તો એમની સેનાએ પાછી કેટલી બધી તીરો હલાવી પણ રામજી કાંઈ થયું નહીં. પછી રામજીએ એક મોહિની તીર હલાવી જેનાથી એમના સૈનિકોને લાગ્યું કે આ બધે રામ જ છે. તો એ સૈનિકો એકબીજાને જ મારવા લાગ્યા. એમને એમ લાગતું હતું કે આ રામ છે, આ લક્ષ્મણ છે. પછી એકબીજાને જ મારવા લાગ્યા અને એવી રીતે કરી બધે સૈનિકો મારી ગયા. અને પછી દુષ્યંતે રામજી ઉપર તીર હલાવ્યું પણ એને કઈ થયું નહીં રામજીને.
પછી રામજીએ દુષ્યંત ઉપર તીર હલાવી તો એમની છાતીમાં લાગી અને એમની દેહ છૂટી ગઈ અને પછી હજી ખરે તો ત્યાંથી રથમાંથી નીચે ઉતર્યો અને કીધું કે હવે તો હું જ તારો નાશ કરીશ. પછી રામજી હસવા લાગ્યા. પછી ઘરે કેટલી બધી તીર હલાવી પણ રામજીએ એમની તીરને બીજી સાઈડ મોકલી દીધી અને પછી તોડી નાખી. અને પછી રામજી એક તીર હલાવી જે ઘરના ત્યાં લાગી અને તે મરી ગયો. અને પછી એ પતમાં બધે એમ થઈ ગયા. પછી રામજી પાછા ત્યાં ગયા અને શૂર્પણખા પાછી ગાયબ થઈ. અને પછી રાવણ પાસે આવી રોતી રાવણ પાસે આવી તો રાવણ ત્યાં આવ્યા તો આમ શરણાઈઓ વાગવા લાગી. પછી સિંહાસન ઉપર બેઠા રાવણ. અને પછી શૂર્પણખાને કીધું કે તારો આવો વેશ ક્યાં થઈ ગયો, તારું નાક કપાયેલું છે. તો શૂર્પણખાએ કીધું કે બે રાજકુમારોમાંથી એક રાજકુમારે મારું નાક કાપી નાખ્યું, પ્રહાર કરીને નાક આમ તલવારથી કાપી નાખ્યું. તો રાવણ કે આ કોણ છે જે આને મારી નાક કાપી નાખ્યું મારી બહેનનું. પછી શૂર્પણખા કહેવા લાગી કે ઈ બે રાજકુમારો અયોધ્યાના છે, જે વનમાં રહે છે. એ વનમાં આવ્યા છે અને એક નાની ઝોપડીમાં રહે છે. પછી રાવણે કીધું કે રાવણ પછી મારીચ કરને ગયો, મારીચ ઋષિ કરને ગયો. તે ત્યાં તપ કરતા હતા. મારીચ ઋષિને કીધું કે ત્યાં વનમાં બે રાજકુમારો આવ્યા છે જે અયોધ્યાથી છે. એમનું નામ છે રામ અને લક્ષ્મણ. તો એને મારી બહેનનો નાક કાપી નાખ્યો અને ખણને દુષ્યંતને પણ મારી નાખ્યો અને એની આખી સેના શીખે મારી નાખ્યો. પછી મારે છે કીધું કે રાવણે કીધું કે મને એને મારવો છે. તો પછી મારી છે કીધું કે રામ અને લક્ષ્મણ એને તમે વિચારજો પણ નહીં એને મારવાની, કારણ કે બહુ શક્તિશાળી છે. તમને એકથી મારશે તો તમે ક્યાંય જઈને હશો, ક્યાંય પડ્યા હશો. અને પછી રાવણે કીધું કે તમે મને બીવડાવો છો આમ કરીને. તો એને કીધું કે ના, હું બીવડાવતો નથી. પછી રાવણે જેમ તેમ અમને મનાવ્યો મારી ઋષિને. અને મારી ઋષિએ કીધું કે મેં આ બધી વસ્તુઓ મૂકી દીધી છે. રાવણે કીધું કે તમે કોઈ એવો સ્વરૂપ લ્યો જેનાથી રામ અને લક્ષ્મણ મોહી થઈ જાય, એની પાછળ જાય અને સીતાજી એકલા હશે અને એમને અપહરણ કરી જાય છે. અને પછી મારી ઋષિએ કીધું કે મેં તો આ બધું મૂકી દીધું છે, હવે મેં સંન્યાસ લઈ લીધો છે, હવે હું ખાલી પ્રભુનું સેવા જ કરું છું. તો રાવણે કીધું કે તમને આ કરવું જ પડશે. તો પછી એને જેમ માની ગયા મારી ઋષિ. અને પછી મારી ઋષિએ એક સુંદર હરણનો રૂપ લીધો અને જ્યાં સીતાજી ફૂલ ઉતારતા હતા ત્યાં ઘૂમવા લાગ્યા. તો સીતાજી એમને જોયું ને કીધું કે આ જુઓ કેટલો સુંદર હિરણ છે, મને આને અહીંયા લઈ આવો છે. તો પછી રામજી અને લક્ષ્મણજીને કીધું કે મને અહીંયા લઈ આવો છે. તો રામજી ગયા અને લક્ષ્મણજીને કીધું કે તમે સીતાજીની ધ્યાન રાખો. પછી રામજી ગયા અને રામજીને મળ્યો નહીં હિરણ. તો હિરણે ખોટી રામજીને અવાજ કાઢીને કીધું બચાવ બચાવ. તો સીતાજીએ કીધું કે જાઓ એમને બચાવવા જાઓ, એ મુસીબતમાં છે. તો લક્ષ્મણજી ત્યાં એક લક્ષ્મણ રેખા બનાવી ગયા અને કીધું કે તમે આની બારે ન જાજો, એમ કીધું. અને પછી આની બારે ન જાજો અને કીધું કે કોઈ આવે તોય પણ તમે ન જાજો. અને પછી લક્ષ્મણજી ત્યાં લક્ષ્મણ રેખા બનાવી અને ત્યાં ગયા જંગલમાં રામજીને બચાવવા. તો પાછળથી રાવણ એના રથમાંથી ઉતર્યો અને એક ઋષિનો રૂપ લઈ લીધો અને કીધું કે મને ભિક્ષા આપો. પછી મને ભિક્ષા આપો અને કીધું કે મને ભિક્ષા આપો. તો સીતાજીએ કીધું કે હું કેમ આપી શકું, મને અહીંયા ના પાડી છે આની બારે જવાની, મને આની બારે જવાની ના પાડી છે, કે હું તમને કેમ આપી શકીશ તો ભિક્ષા. તો કીધું કે તમે અંદરથી જ આપી દો, હું અંદર નહીં આવું, હું બહાર જ રહીશ. પછી
એવી રીતે કરી અને પછી રાવણ સીતાજીને અપહરણ કરી એમના રથમાં બેસાડી અને લંકા લઈ ગયો. એ જે થઈ ગયું. ઓહો, હળદી રામાયણ તો તે કરી દીધું હો રાતે. રામાયણમાં તને ખબર છે દિવાળી આવે ત્યારે આપણા ઘરમાં બધા કેટલી બધી સાફ સફાઈ કરે ને બધા. દિવાળીમાં ઘરમાં સફાઈ કરાવવી પડે છે તમને દિવાળી ઉપર? ઘરમાં સફાઈ કરવી પડે ને. એનું મૂળ શું ખબર છે સફાઈનું? એ આપણને બધું કષ્ટ ભોગવવું પડે છે, એનું મૂળ ક્યાં છે? એ જે જયારે દશેરાના દિવસે રામજીએ રાવણનો વધ કરી અને એટલે દશેરાના દિવસે રાવણનો વધ કરી અને પછી લંકા પાછા આવતા હતા તો એમને દશેરાથી કરીને દિવાળી સુધીનો ટાઈમ પહોંચવા લાગ્યો, અયોધ્યા પહોંચવામાં લાગ્યો. પછી દિવાળીના દિવસે રામજી અયોધ્યા પહોંચ્યા તો બધે ફટાકડા ફોડ્યા અને બધું સાફ સફાઈ કરી. રામજી પધારે છે એટલે એમની સાફ સફાઈ કરી, પછી દીવા જલાવ્યા. એટલે પણ જો આ બધો ઉપદ્રવ સફાઈનો આપણને એટલે કરવો પડે છે કે ઓલી શૂર્પણખાએ ગોટાળો કર્યો. જો શૂર્પણખાએ કંઈ કર્યું ન હોત તો આપણને દિવાળીની સફાઈ ન કરવી પડત ને. કેમ રાશેષ, ખોટી વાત છે? તો રામાયણ થાત જ નહીં ને. ન તો સીતાનું હરણ થાત કે ન લંકા વિજય કરવો પડ્યો, ન દિવાળી થાત, ન આપણને સફાઈ કરવી પડત. આ બધાનું મૂળ શૂર્પણખા છે. બરોબર છે કે નહીં? હવે આમાંથી શીખી મળે છે કે આપણે આપણા મોટા કે આપણા મમ્મી પપ્પાની કે ગુરુની કે ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. જેમ આમાં રામજીએ લક્ષ્મણજીને કીધું કે તમે અહીંયા સીતાજીની મદદ કરો, ક્યાંય જાજો નહીં, હું એકલો જ જાઉં છું. તો લક્ષ્મણજીએ કીધું કે હા હું એમની અહીંયા રક્ષા કરીશ, હું ક્યાંય નહીં જાઉં. એવી રીતે રામજીની આજ્ઞાનું પાલન કર્યો. એવી રીતે આપણે પણ આપણાથી મોટા કે ગુરુ કે ઠાકોરજીની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. કોઈ શબ્દ છે? હા જીજી, શબ્દ છે ઋષિ. ઋષિ એટલે જેને મંત્રના દેવતા અને મંત્રની શક્તિનો સાક્ષાત્કાર હોય એને ઋષિ કહેવાય. અને બીજો શબ્દ છે રાક્ષસ. રાક્ષસ સુરસા અને કશ્યપ ઋષિના સંતાનોને રાક્ષસ કહેવાય છે. અને આમાંથી શબ્દ છે અયોધ્યા. અયોધ્યા એટલે અવધ. અવધ એટલે એવી નગરી જે કોઈ પણ યુદ્ધમાં હારી ન હોય એવી એને અયોધ્યા કહેવાય છે. જે કોઈ પણ યુદ્ધમાં ના હારી હોય, કોઈ એને હરાવી ના શકે. બહુ સરસ. થઈ ગયું. ચલો હવે વેદાંત મુક્તાવલી કરશો. એક વખત બાલબોધ વારા ફરતી એક શ્લોક બધા બોલી લો. બાલ નત્વા હરિમ સદાનંદમ સર્વસિદ્ધાંત સંગ્રહમ બાલ પ્રબોધનાર્થાય વદામિ સુવિનિશ્ચિતમ. ધર્માર્થ કામ મોક્ષાખ્યા ચત્વારોર્થા મનીષિણામ જીવેશ્વર વિચારેણ દ્વિધા તેધિ વિચારિતા. દ્વિધા તેહિ વિચારિતા. દ્વિધા તેહિ વિચારિતા.
अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुताः लौकिका अलौकिका ऋषिभिः प्रोक्ताः तथैवेश्वर शिक्षया लौकिकांस्तु प्रवक्ष्यामि वेदाद् आद्यायत् यतश्चिताः धर्मशास्त्राणि नीतिश्च कामशास्त्राणि चक्रमात् त्रिवर्गसाधकानीति न तन्निर्णय उच्यते। બીજે ત્યાંથી કરશે। हाँ चलो। मुख्य चत्वारि शास्त्राणि लौकिके परतस्त्वतः द्विधा द्वे स्वतस्तत्र सांख्ययोगौ प्रकीर्तितौ त्यागात्याग विभागेन सांख्यत्याग प्रकीर्तिता। हाँ करो आगे। अहंता ममता नाशे सर्वथा निरहंकृतौ स्वरूपस्थो यदा जीवः कृतार्थ स निगद्यते तदर्थं प्रक्रिया काचित् पुराणेऽपि निरूपिता ऋषिभिर्बहुधा प्रोक्ता फलमेकमबायतः अत्यागे योगमार्गो हि त्यागोऽपि मनसैव हि यमादयस्तु कर्तव्याः सिद्धे योगे कृतार्थता पराश्रयेण मोक्षस्तु द्विधासोऽपि निरूप्यते ब्रह्मा ब्राह्मणतां यातस्तद्रूपेण सुसेव्यते तद्रूपेण सुसेव्यते। न चाद्येन शास्त्रं किंचिद उदीरितम् अतः शिवश्च विष्णुश्च जगतो हितकारकौ निर्दोषपूर्ण वस्तुनः स्थितिसंहारौ कार्यौ शास्त्रप्रवर्तकौ ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकतयोदितौ निर्दोषपूर्णगुणता तत्तच्छास्त्रे तयोः कृता भोगमोक्षफले दातुं शक्तौ द्वावपि यद्यपि भोगमोक्षफले भोगः शिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः लोकेऽपि यत् विष्णुनेति निश्चयः लोकेऽपि यत् प्रभुर्भुक्ते लोकेऽपि यत् प्रभुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित् अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि नियतार्थप्रदानेन तदीयत्वं तदाश्रयः जीवस्तु प्रत्येकम् प्रत्येकं साधनं चेत्
જીવા સ્વભાવ તો ના ઉપર, જીવા એના સ્વભાવ ઉપર ઉપર પ્રત્યેકમ સાધનમ ચેત ચૈતદ દ્વિતીયાર્થે મહાન જીવા સ્વભાવતો દોષા ભાવાય સર્વદા શ્રવણાદિ તત પ્રેમણા સર્વં શ્રવણાદિ તત પ્રેમણા સર્વં કાર્યં હિ સિદ્ધ્યતિ મોક્ષસ્તુ સુલભો વિષ્ણોર ભોગશ્ચ શિવતસ્થતઃ समर्पणेनात्मनो हि तदीयत्वं भवेत् ध्रुवम् अतदीयतया चापि केवलश्चित् समाश्रितः तदाश्रय तदीयत्व बुद्ध्ये किञ्चित् समाचरेत् स्वधर्मम् अनुतिष्ठन् वे भारद्वैगुण्यमन्यथा इत्येवं कथितं सर्वं नैतज्ज्ञाने ब्रह्मः पुनः इति श्रीमदाचार्य विरचितो बालबोधः पूर्णः सिद्धान्तमुक्तावली नत्वा हरिं प्रवक्ष्यामि स्वसिद्धान्तविनिश्चयम् कृष्णसेवा सदा कार्या मानसी सा परामता प्रवणं सेवा तत्सिद्ध्यै तनुसजा ततः संसार दुःखस्य निवृत्तिर्ब्रह्म बोधनम् આગળ પરમ બ્રહ્મ. જો આજે બ્રાહ્મણ બ્રહ્મ આ બધા શબ્દમાં જે હ અને મ એમ બે જોડીને એ અક્ષર બને છે, પણ મોટે ભાગે સરળતા માટે લોકો બ્રહ્મ પહેલા મ બોલે પછી હ બોલતા હોય છે. પણ અહીંયા એ ધ્યાનથી સમજવાનું છે કે હ પહેલા છે, મ પછી છે. તો જેમ બ્રાહ્મણ એમ આપણે બોલીએ તો બોલવામાં સરળતા લાગે, કેમ કે બ એ બે હોઠને ભેગા કરવાથી નીકળે છે. તે જ રીતે મ પણ બે હોઠને ભેગા કરવાથી નીકળે છે. એટલે બંનેની ધ્વનિ એક જ જગ્યાએથી નીકળે છે. અને હ જે છે એ તો આપણા એકદમ પેટમાંથી હવા બહાર આવે છે, એટલે અંતસ્થ છે. એટલે પહેલે હ બોલવું પછી ફરી પાછું મ બોલવું એ અઘરું પડે. એટલે સરળતા માટે આપણાથી બ્રાહ્મણ તમે ધીમે ધીમે બોલો, તમને ખબર પડશે કે શું થઈ રહ્યું છે. બ્રાહ્મણ તો આપણે બોલીએ છીએ ત્યારે બ પછી મ પછી હ એમ બોલીએ છીએ, પણ શબ્દમાં પહેલે હ છે પછી મ છે. એટલે બ્રાહ્મણ. હવે એ હ આખો નથી, અડધો છે, એટલે બ્રાહ્મણ. તે જ રીતે બ્રહ્મ નહીં પણ બ્રહ્મ તે જ રીતે બ્રહ્માજી નહીં પણ બ્રહ્માજી. તો
તો એ ખાસ ધ્યાનથી શબ્દને ઉચ્ચાર કરવાનું. પરમ બ્રહ્મતુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત. સચ્ચિદાનંદકમ બૃહત. દ્વિરૂપમ, રૂ દીર્ઘ છે, દ્વિરૂપમ તદ્ધિ. આમાં અડધો દ અને એના સાથે ધ, તો તદ્ધિ સર્વમ સ્યાદ. દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાદ. એકમ તસ્માદ વિલક્ષણમ. આ જે ક્ષ છે એ પણ કમળનો ક અને ષટકોણનો શ, એ બે ભેગા થાય તો ક્ષ બને. તો વિલક્ષણમ. દ્વિરૂપમ તદ્ધિ સર્વમ સ્યાદ. એકમ તસ્માદ વિલક્ષણમ. ઠીક છે, બોલો. परम ब्रह्म तु कृष्णो हि सच्चिदानंदकं बृहत्. विरूपं तद्धि सर्वं स्यात्. एकं तस्मात् विलक्षणम्. परम ब्रह्म तु कृष्णो हि सच्चिदानंदकम बृहत्. द्विरूपम રાતેશ, આ રામાયણ જે કરી ને મેં બ્રહ્મ એ ઉચ્ચારની, એ તારા કારણે જ કરી, કેમ કે આના પેલાનો તારો શ્લોક હતો બીજો, નિવૃત્તિર બ્રહ્મ બોધનમ. એમાં તું બ્રહ્મ બ્રહ્મ બોલ્યો ને, એટલે મેં આ સમજાવી. પાછો એનો એ જ ઉચ્ચાર કરે છે અશુદ્ધ. પરમ બ્રહ્મતુ. બ્રહ્મતુ બ્રહ્મતુ ब्रह्म બ્રહ્મતુ ब्रह्म બ્રહ્મ ब्रह्म હવે બોલ. બ્રહ્મતુ બ્રહ્મતુ પરમ બ્રહ્મતુ કૃષ્ણ. પરમ બ્રહ્મ બ્રહ્મ પરમ બ્રહ્મ પરમ બ્રહ્મ તુ કૃષ્ણો हि सच्चिदानन्दकं बृहत्. द्विरूपं तद्धि सर्वं स्यात्. एकं तस्मात् विलक्षणम्. परम ब्रह्म तु कृष्णो हि सच्चिदानन्दकं बृहत्. द्विरूपी तद्धि सर्वं स्यात्. एकम तस्माद વિલક્ષણમ. તું દ્વિરૂપી બોલી, દ્વિરૂપી નથી, પમ છે. અને બ્રહ્મ, એમાં તમે તું ને રાતેશ બંને હજી પણ ખોટું જ બોલો છો. બ્રહ્મ પરમ બ્રહ્મ દ્વિરૂપમ. ઠીક છે, ચાલો આગળ. પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત. દ્વિરૂપમ તદ્ધિ સર્વં સ્યાદ. एकम तस्माद विलक्षणम. परम कृष्णो हि सच्चिदानंदकम बृहत्. द्विरूपम तद्धि सर्वं स्यात्.
स्याद् एकं तस्माद् विलक्षणम् ઠીક છે, અહીંયા વિરામ કરીએ. પાછા જોડાવું ભક્તિ.